મોતી તળાવ વીઆઈપીના ડેલા પાસે પેટ્રોલ પંપ નજીક રિક્ષા ઊભી હતી, જે રિક્ષા બંધ થઈ હતી ત્યારે પાછળથી આવેલા ટ્રકના ચાલકે રિક્ષા દૂર કરવાનું કહેતા રિક્ષા ચાલકે થોડીવાર ખમો તેમ કહેતા ઉશ્કેરેલા ટ્રકના ચાલકે ગુપ્તી વડે રિક્ષા ચાલક ઉપર હુમલો કરતા સારવારે ખસેડાયા હતા. રાણીકા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા અશફાકભાઈ ઇસ્માઇલભાઈ બાતીવાલા રિક્ષા લઈને મોતી તળાવ રોડ ઉપર ફેરો મારવા ગયા હતા. તે સમયે વરસાદના કારણે તેમની રિક્ષા બંધ પડી હતી અને રિક્ષા ત્યાં આગળ ઊભી હતી. તે વેળાએ પાછળથી આવેલા ટ્રકના ચાલકે રિક્ષા દૂર કરવાનું કીધું હતું. ત્યારે રિક્ષા ચાલક અશફાકભાઈએ કીધું હતું કે થોડીક વાર ખમો, જે બાબતે ટ્રકના ચાલકે ઝઘડો કરી અશફાકભાઈ ઉપર છરી વડે હુમલો કરતા અશફાકભાઈએ ટ્રકના ચાલક ઇમરાનભાઈ યુનુસભાઈ આંબલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ અશફાક સર. મોતી તળાવ સર હું ગેસ પુરાવા જતો હતો. બરાબર છે. મારી ગાડીમાં ગેસ ખાલી થઈ ગયો અચાનક. તો મારી ગાડી ઊભી રહી ગઈ. પાછળથી ખટરો આવતો હતો. કે ગાડી આગળ લઈ લે ને. તો મેં કીધું સાહેબ 5 મિનિટ ઉભા રહ્યો. મેં કીધું બરાબર છે, મારો ખટરો આગળ લઈ લઉં છું. ગાડી આગળ રિક્ષા લઈ લઉં છું. મેં કીધું તો કે આગળ લઈ લે. કે અમે આગળ લઈ લો, વરસાદ ચાલુ, 5 મિનિટ ખમી તો જાઓ. પછી સીધી ગુપ્તી લઈ સીધા આવીને મારી માથે 2 ઘા કર્યા. એક ઘા હાથ ઉપર લાગ્યો ને એક ઘા મને કપાળ ઉપર સર લાગ્યો છે. 2 ઘા મારી માથે કર્યા. સીધો હું ત્યાંથી મોટા દવાખાને અહીંયા તાત્કાલિક સારવારમાં આવ્યો સર રિક્ષા લઈને. મારું આમાં સર એ લોકો એક જણો હતો ને એક જણાની હારવા બીજો બી હતો. એ સર મારી આગળ પાછળ ફરતો હતો. હું ભાગતો હતો ને મારી પાછળ હતો. 2 જણા હતા એ લોકો. ખટરાવાનો ડ્રાઈવર હતો ને એનો ક્લીનર હતો. નહીં સર કોઈ જૂની અદાવત.